જ્યારે ભારતમાં અંગ્રેજો શાસન કરતા હતા ત્યારે 1905 થી 1915 દરમિયાન તથા આઝાદી પછી 1959માં જમીન માપણી કરવામાં આવી હતી। તે સમયમાં સર્વેયરો દ્વારા પુરાણી પદ્ધતિ એટલે કે સાંકળથી જમીન માપવાની પદ્ધતિ અમલમાં હતી। તેમ છતાં પણ એક પણ ખેડૂતને જમીન માપણીમાં કોઈ પ્રકારના સવાલો ઊભા થયા ન હતા અને આ રીતે થયેલા સર્વેને આજ દિન સુધી માન્ય રાખવામાં આવ્યો હતો। ત્યારે વંથલી તાલુકા કોંગ્રેસ દ્વારા જમીન માપણી સહિતના મુદ્દે આપ્યું આવેદનપત્ર। હાલ વર્તમાન સરકાર દ્વારા આ જમીનની માપણીને સેટેલાઇટની મદદથી લઈ રેકોર્ડને ડિજિટલ સ્વરૂપમાં લેવાના ઉદ્દેશ્ય સાથે ફરી માપણી શરૂ કરવામાં આવી અને જીપીએસ અને ટોટલ સ્ટેશન જેવા અત્યાધુનિક ઉપકરણોની મદદથી માપણી શરૂ થઈ। સમગ્ર રાજ્યમાં કુલ 1.25 કરોડ જેટલા સર્વે નંબરોની માપણી ખાનગી એજન્સીઓએ કરી હોવાનો સરકાર દાવો કરી રહી છે, જ્યારે ખેડૂતો તમામ માપણી ખોટી થઈ હોવાનો આક્ષેપ કરી રહ્યા છે। તેમ છતાં પણ મોટાભાગના મોલ્ગેશન થઈ રહ્યા છે અને હવે લેન્ડ રેવન્યુ કોડ મુજબ તેમાં સુધારો કરી શકાય તેમ નથી। માત્ર અપીલ કરવાની જોગવાઈ છે। 1.25 કરોડ સર્વે નંબરોની અપીલનો નિકાલ કરવામાં તો ખેડૂતોની પેઢીઓ નીકળી જાય તેમ છે। સેટલમેન્ટ કમિશનર હેઠળની તમામ જિલ્લાની લેન્ડ રેકોર્ડ કચેરીમાં મંજૂર થયેલ 4100 ટેકનિકલ સ્ટાફની સામે 2200 જેટલી જગ્યાઓ ખાલી પડે છે, એટલે આ સ્ટાફથી 50 વર્ષ સુધી વર્તમાન વહીવટી તંત્રે બગાડી નાખેલ રેકોર્ડ સુધારી શકાય તેમ નથી। લેન્ડ રેકોર્ડ કચેરી દ્વારા આપેલ અહેવાલમાં માપણી મૂળભૂત સિદ્ધાંતોનો ભંગ થયાનું સ્વીકારી જણાવ્યું છે કે રીસર્વેની કામગીરી પૂર્ણ થયા બાદ જમીનનો રેકોર્ડ લેન્ડ રેકોર્ડ કચેરીમાં ઉપલબ્ધ કરાવવો જોઈએ, તે પણ કરાવવામાં આવ્યા નથી। ગ્રામસભા બોલાવીને નવી માપણી અંગે સમાજ આપવાનું માપણી વખતે સંબંધિત જમીન માલિકો સાથે રાખવામાં આવ્યા નથી કે માપણી પછી સંબંધિત જમીન કે ખેતરને ગામના નકશામાં લોકેટ કરવામાં આવ્યું નથી। કોંગ્રેસ પાર્ટી તરફથી અમે આવેદનપત્ર આપ્યું છે અને આવેદનના મહત્વના બે મુદ્દા છે કે જ્યારે સરકારે નિર્ણય કર્યો જમીન માપણીનો અને એ પ્રાઇવેટ કંપનીને સોંપી દીધું, પ્રાઇવેટ કંપનીને માપણીનું કામ સોંપ્યું અને પ્રાઇવેટ કંપનીએ નવા છોકરાઓ રાખીને માપણી કરી અને એમાં ઘણી બધી ભૂલો થઈ છે। કોઈની જમીન વધી ગઈ છે, કોઈની જમીન ઘટી ગઈ છે અને એના કારણે ખેડૂતોના મોટા પ્રશ્નો ઊભા થઈ ગયા છે। ભવિષ્યમાં આપસમાં મોટા ઝઘડા થાય એ પરિસ્થિતિ પણ છે અને આજે અમે કોંગ્રેસ પાર્ટી તરફથી માંગણી કરી છે નવી માપણી જે રદ કરી દેવામાં આવે અને જૂની માપણીના આધારે પ્રોમોલોગેશન કરવામાં આવે। અને બીજો મહત્વનો મુદ્દો એ છે કે અત્યારે ખેડૂત મોટી પરેશાનીમાં મુકાઈ ગયો છે। છેલ્લા 3 વર્ષથી આ ખેડૂતોને પાકના પોષણક્ષમ ભાવ મળતા નથી અને એના કારણે ખેડૂતોને આર્થિક હાલત ખૂબ જ ખરાબ થઈ ગઈ છે। છેલ્લા 3 વર્ષમાં ખાતર, બિયારણ, વીજળી તમામ વસ્તુ સરકારે મોંઘી કરી દીધી છે। વિશેષમાં ખેડૂતોએ જણાવ્યું હતું કે સખત મહેનત મજૂરી કરી દેશના નાગરિકોને પોષતા ખેડૂતો પોતાની ખેત પેદાશોના પોષણક્ષમ ભાવ ન મળવાના કારણે દેવા કરજમાં ડૂબીને પોતાની એકમાત્ર આજીવિકા સમી જમીન વેચવા તો ક્યારેક આત્મહત્યા જેવા પગલાં ભરવા મજબૂર બની રહ્યા છે। આવી કઠિન પરિસ્થિતિમાંથી જગતના તાતને ઉગારવા માટે દેવા માફ કરવાની માંગણી પણ કરી હતી। અત્રે ઉલ્લેખનીય છે કે નવી જમીન માપણીના કારણે અનેક ખેડૂતોની જમીનમાં મોટા પાયે વધઘટ થઈ છે। એક ખેડૂતનું ખેતર બીજા ખેડૂતની હદમાં આવી ગયું છે અને એક પણ ખેતર ગામના મૂળ નકશામાં બેસતું નથી। માપણી કરીને હદ નિશાન કરવા જોઈએ તે પણ કરવામાં આવ્યા નથી। અક્ષાંશ અને રેખાંશ મુજબ માપણી કરવાનો પરિપત્ર હોવા છતાં અક્ષાંશ રેખાંશના આધારે માપણી કરવામાં આવી નથી। આરએફપી એક્યુરેસી સ્ટાન્ડર્ડને બાજુમાં મૂકી માપણીમાં 5 મીટરથી માંડીને 50 મીટર સુધીની ભૂલોવાળું રેકોર્ડ મોલ્ગેટ કરેલ છે। ભૂલ ભરેલી જમીન માપણીના પ્રિમોલ્ગ્યુલેશનમાં રાજકીય ઓથ ધરાવતા માપણી અધિકારીઓએ એજન્સીઓ સાથે મિલીભગત કરી મંજૂર કરી દીધા છે અને આ માપણી એજન્સીઓને ચૂકવણું પણ કરી દીધું। યુપીએ સરકારે જમીન સુધારણા, જમીન માપણી અને જમીનના રેકોર્ડ્સને ડિજિટાઇઝેશન કરવાના મહત્વાકાંક્ષી પ્રોજેક્ટને ગુજરાતની ભાજપ સરકારે ભ્રષ્ટાચાર કરી નિષ્ફળ બનાવી ગુજરાતના નાના મોટા તમામ જમીન માલિકોને ઝઘડા અને કાનૂની લડાઈના ખપ્પરમાં હોમી દીધા છે। અજય વાવણી, હિન્દ ટીવી ન્યૂઝ, વંથલી।